એક માતાની તો સ્કૂલની અંદર ફરિયાદ હતી સાયરામભાઈ કે અમારું બાળક છે ને એ ડરપોક થઈ ગયું છે સ્કૂલની અંદર આવ્યું પછી. એટલે શિક્ષકોએ વાલી મિટિંગની અંદર કીધું તમારા કોસેટાની સામે જોવાનું છે અને જોવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, બસ તમે અહીં જોવો. કોસેટો હોય છે એમાંથી ઈયળ બહાર નીકળે. ખૂબ સંઘર્ષ કરી અને શિક્ષકો વયા ગયા. એમાં થોડોક સમય ગયો ને ત્યારે ઈયળે સહેજ અમથું મોટું બહાર કાઢ્યું. એટલે તરત વાલી આમ, કારણ કે નવી વસ્તુ જોવા મળે ને એટલે વાલીઓએ જોયું. પછી ખૂબ સંઘર્ષ કરી એની બહાર નીકળતું હતું. એમાં ઓલા જે વાલીની ફરિયાદ હતી ને એ વાલી હતા ને એ દોઢા થયા અને એક ખાવણાની હળી ગોતી અને સહેજ અમથું કોસેટાને આમ કર્યું અને એને ઈયળને બહાર કાઢી. શું કામ? એને સંઘર્ષ ન થાય એટલા માટે. પછી શિક્ષકો આવ્યા. શિક્ષકોને બીજી ફરિયાદ કરી, તમે તો કહેતા હતા ને ઈયળમાંથી પતંગિયું થાય, કાંઈ ન થયું. એટલે તરત શિક્ષકે કીધું કે આની હળી કોણે કરી? હે? તો તરત ઓલા વાલી હતા ને એ જ આવ્યા. એ કે પણ મને બહુ પીડા થતી હતી ને એટલે એને બહાર. એ કે હવે જિંદગીમાં ઉડી નહીં શકે, કારણ તમે એને સંઘર્ષ જે કરવાનો તો એ ન કરવા દીધો. એટલે એને ઉડાડવું હોય તો તમારે સંઘર્ષ કરવો પડે, કારણ કે આ દુનિયાનો એક પણ વ્યક્તિ એવો નથી બરાબર જેની સફળતા પીડામાંથી ન જન્મી હોય. પાયામાં જ્યારે પીડા હોય ને સાહેબ